હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. બસ જો કિચનમાં આવી ગઈ છું. બાફિયા ગુંદા બનાવવાના છે આપણે આજે, તો એની તૈયારી કરી રહી છું. 2-3 દિવસથી હું વિચારતી હતી કે મારે બાફિયા ગુંદા બનાવવા છે, પરંતુ ટાઈમ જ ન રહેતો. અને અમારે શું થાય કે ગુંદા એકી સાથે આવી જતા હોય છે. અમારા એક ફેમિલી ફ્રેન્ડ છે રાજસીભાઈ, ત્યાંથી જ અમારે દર વર્ષે ગુંદા આવી જતા હોય છે. તો એકી સાથે ગુંદા આવી ગયેલા હતા, પરંતુ મને ટાઈમ જ ન રહેતો. તો અત્યારે ગુંદા નો આજે જો ટાઈમ આવી ગયો છે બરોબર કે ના, હવે તો મારે આજે બનાવી જ લેવા છે એવું નક્કી કરી લીધેલું હતું. જો મેં ગુંદા લઈ લીધેલા છે, હું ચેક કરી લઈ રહી છું, અને એમાંથી મોટા જે ગુંદા હોય ને એક અલગ કાઢી લઈ રહી છું. કારણ કે બાફિયા ગુંદામાં એકદમ સરસ મોટી સાઈઝના ગુંદા હોય ને, તો બહુ સરસ અથાણું બનીને તૈયાર થતું હોય છે. પાણી પણ મેં સવારનું ભરીને રાખી દીધેલું હતું કે ક્યારે મને ટાઈમ મળે તો વચ્ચે કરતી જાઉં પ્રોસેસ. તો જોઈ શકો તમે, આપણું પાણી પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. પાણી ગરમ થઈ ગયું છે ને. પાણી એટલે કેટલું ગરમ કરવાનું છે, આમ ઉભરો આવે ને ત્યાં સુધી તમારે પાણી ગરમ કરવાનું છે, આમ ઉકળવા લાગે ને ત્યાં સુધી. પછી એમાં આપણે જે ગુંદા તૈયાર કરીને રાખેલા છે ને, ગુંદા ઉમેરી દેવાના છે. અહીંયા તમારે જો ઈચ્છો તો તમે જરાક એક નમક ઉમેરી શકો. મને તો એવી કંઈ જરૂર નથી લાગતી, એટલા માટે હું નમક નથી ઉમેરતી. જો તમને એવું જરૂર લાગે તો તમે અહીંયા નમક ઉમેરી શકો. અને પાણીમાં એકદમ સરસ ડૂબી જાય ને ત્યાં સુધી તમારે ગુંદા ઉમેરવાના છે. એટલે કે પાણી ઉમેરવાનું છે એટલું પાણી કે ગુંદા આખા ડૂબી જવા જોઈએ. અને એકદમ સરસ રીતે પાકે ને, કેવા પકાવવાના છે તમારે ગુંદાને કે એનો કલર જરાક ટ્રાન્સપરન્ટ થઈ જાય. એટલે મીન્સ કે જો યલો જેવો થઈ જાય. ગુંદાનો ગ્રીન કલર હોય ને એ જરાક લાઇટલી યલો જેવો લાગે ને ત્યાં સુધી તમારે પકાવવાના છે. જો આપણો ગુંદાના કલર બદલાઈ ગયો છે, એકદમ સરસ પાકી ગયા છે. વધીને 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે. 3 થી 4 મિનિટમાં આરામથી એકદમ સરસ થઈ જતા હોય છે. જરા પણ વાર નથી લાગતી. વધારે સમય ન રાખતા, વધારે સમય રાખશો તો એકદમ સોફ્ટ થઈ જશે, તો નહીં સારા લાગે. આ રીતે હવે આપણે બફાઈ ગયા છે ગુંદા, તો હવે એને એક ચારણીમાં કાઢી લેવાના છે. જોઈ શકો છો, મેં એક ચારણીમાં કાઢી લીધા છે આવી રીતે. અને થોડા નીતરવા દેવાના છે ને થોડા ઠંડા થાય ને ત્યાર પછી એની અંદરનો જે લેપ હોય ને એ બધું કાઢી લેવાનો છે. એમાંથી જે ઠળિયો હોય એ આસાનીથી બફાઈ ગયા પછી નીકળી જતો હોય છે, તો એ જરૂરથી એ રીતે કાઢી લેવાનો છે. અને અહીંયા હવે મસાલો બનાવવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તો આપણે મસાલો તો જે મેથીયો મસાલો બનાવીને રાખેલો છે. જો તમને રેસીપી જોઈતી હોય ને મેથીયા મસાલાની, તો આપણી ચેનલ ઉપર તમને ડિટેલ રેસીપી મળી જશે. મેથીયા મસાલાની રેસીપી બહુ સરળ રીતે મસાલો વર્ષ આખું સ્ટોર કઈ રીતે કરાય ને એ મેં શેર કરી દીધેલી છે. તો તમે ત્યાં જઈ અને જરૂરથી મુલાકાત લેજો. ત્યાં તમને ફૂલ રેસીપી મળી જશે અને બીજા પણ ઘણા અથાણાની રેસીપી મળશે. અહીંયા મેં મસાલો લઈ લીધેલો છે. તમારે ગુંદામાં જેટલો મસાલો જોઈએ ને એ પ્રમાણે લેવાનો છે. અને સૂકી મેથી લેવાની છે. સૂકી મેથીના દાણા તમારે જે પ્રમાણે ઉમેરવા હોય ને એ પ્રમાણે વધારે ઓછા કરી શકો. અને જો ન ગમે ને તો સ્કીપ પણ કરી શકાય, પરંતુ ઉમેરશો ને તો બહુ સરસ લાગતા હોય છે, બહુ સરસ ટેસ્ટ આવતો હોય છે. ત્યારબાદ હવે અહીંયા હું મરી ઉમેરું છું. થોડા વધારે એમ કે તીખા ને સરસ લાગતા હોય ને તો અહીંયા આખા મરી ઉમેરું છું. જોઈ શકો છો તમે, કાળા મરી ઉમેરી દીધેલા છે. અને ત્યારબાદ વલિયારીનો ટેસ્ટ આ અથાણામાં બહુ સરસ આવતો હોય છે, તો એ સરસ લાગતી હોય છે. એટલા માટે વલિયારી પણ આમાં જરૂરથી ઉમેરવી. કારણ કે આપણે ખારા મસાલામાં વલિયારી નથી ઉમેરેલી હોતી, ગળિયા મસાલામાં આપણે વલિયારી ઉમેરેલી હોય, પરંતુ ખારા મસાલામાં ન હોય ને તો અહીંયા તમે ઉમેરશો ને તો બહુ સરસ લાગશે. ત્યારબાદ હવે મેં અહીંયા એક કેરી લઈ લીધેલી છે અને એને આવી રીતે ઝીણી ખમણી લીધેલી છે અને એને આપણે આમાં ઉમેરવાની છે. જો તમે ઈચ્છો ને તો આને સુકાવીને પણ ઉમેરી શકો. એટલે કે એમાંથી જે એમ કે ભીનાશનો ભાગ છે એ વયો જાય ત્યાં સુધી તમે સૂકવી અને પછી પણ ઉમેરી શકો. પરંતુ આવી રીતે ભીની તરત તાજી ખમણેલી ઉમેરી દેશો ને તો પણ કોઈ વાંધો નહીં આવે, તો પણ ચાલશે. એમ મને એવું લાગે છે કે મસાલો ઓછો થશે, એટલા માટે હું અહીંયા થોડોક વધારે મસાલો એડ કરી રહી છું. જોઈ શકો છો, તમારે ગુંદામાં જે પ્રમાણે મસાલો જોઈએ ને એ પ્રમાણે તમારે એડ કરવાનું. અહીંયા હું 2 ગુંદા બનાવું છું, ભરેલા અને કટકા બંને બનાવું છું, એટલા માટે મારા મસાલાની ક્વોન્ટિટી વધારે જોઈએ. તમારે જે મુજબ જોઈએ એ પ્રમાણે તમે વધારે ઓછો કરી શકો. બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. જોઈ શકો છો, આ રીતે હાથેથી જ એકદમ સરસ મિક્સ કરશું ને તો એકદમ સરસ બધું મિક્સ થઈ જશે.
એટલા માટે ઇઝી પડે આપણે હાથેથી. તો હું આ રીતે હાથેથી જ બધું બરાબર મિક્સ કરું છું. જો તમને ન ફાવે તો તમે ચમચાથી પણ કરી શકો. હવે બધું બરાબર મિક્સ થાય ને એટલે આપણે જે ઠળિયા કાઢી અને રાખેલા છે ને ગુંદા, એ ગુંદામાં ભરી દેવાનો છે. બહુ સરસ રીતે એકદમ એમ કે મસાલો ભરવાનો છે. સારી એવી ક્વોન્ટિટીમાં મસાલો જશે. એટલે જો આ રીતે ગુંદામાંથી ઠળિયા કાઢી અને સાફ કરી અને રાખેલા છે. ઇઝીલી નીકળી જતા હોય છે. એમાંથી જે ચિકાસ હોય એ પણ ચાલી જતી હોય. તમે ગુંદા બાફી લેશો ને એટલે નીકળી જશે. અને આ રીતે જો મસાલો આમ ભરી લેવાનો છે. એકદમ ટાઈટ મસાલો ભરવાનો છે. જેટલો તમારાથી ટાઈટ ભરી શકાય, ગુંદામાં સમાઈ શકે એટલો મસાલો ભરી અને તૈયાર કરવાનો છે. ગુંદાની સાઈઝ મોટી હશે ને તો એકદમ સરસ મસાલો પણ સમાશે. એટલા માટે ગુંદાની સાઈઝ મોટી લેવાનું હું તમને કીધી હતી કે બહુ સરસ મસાલો સમાય એવા માટે. આ રીતે બધા ગુંદા ભરી અને તૈયાર કરવાના છે. એકદમ ઇઝી છે. તમે ફટાફટ જે બરણીમાં છે ને તમારે ગુંદા આખું વર્ષ રાખવા હોય ને એ જ બરણીમાં સીધા ભરીને મૂકવાના છે. કારણ કે જો એ મસાલો ભરેલો હોય અને પછી તમે એને બદલા બદલી કરશો ને તો પછી એ મસાલો ખરાબ થઈ જશે અને એ મસાલો નીકળી પણ જાય ગુંદામાંથી. એટલા માટે જે બરણીમાં તમારે સ્ટોર કરવા હોય ને એ જ બરણીમાં તમારે ભરીને તૈયાર કરવાના, એમાં જ રાખતું જવાનું. જો હું પણ એ જ રીતે એ જ બોટલમાં રાખું છું કે મારે આ બોટલમાં જ વરસ આખું રહે. એટલા માટે હું આ રીતે એમાં જ રાખું છું. અને ગુંદા પણ એકી સાથે તમે સ્ટોર કરો ને તો એમાં પણ ઉપર વજન દીધા રાખવાનું અને પછી ભરવાના છે. અંદર હવા ન રહેવી જોઈએ એ રીતે. જોઈ શકો છો તમે આ રીતે ભરી અને તૈયાર કરવાના છે. આપણા આખા ગુંદા ભરાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે જે ગુંદા કટકા કરવાના છે એ કટકા ગુંદા તૈયાર કરી લઈશું. આ રીતે ઇઝીલી હાથેથી ન જો મસાલામાં ગુંદાના કટકા કરી નાખું છું. તમને જે સાઈઝના ગમે ને એ સાઈઝના તમે નાના મોટા પીસ કરી શકો છો. જોઈ શકો છો આ રીતે હાથેથી ન જ થઈ જશે. એકદમ સરસ મિક્સ કરી લેવાના છે. પછી તમારે મસાલો બધો બરાબર રીતે મિક્સ કરવાનો છે. આ રીતે ચલાવતા જઈ અને એમાં મને એવું લાગ્યું કે મસાલો થોડો ઓછો છે એટલા માટે હું થોડોક મસાલો ફરીથી એડ કરું છું. એમાં તમને જ્યારે જેવું એમ કે ઓછો વધારે લાગે ને તો તમે કરી શકો. અમારે ત્યાં મસાલો વધારે ખવાય છે એટલા માટે મેં મસાલાની ક્વોન્ટિટી વધારે રાખેલી છે. તમે વધારે ઓછું કરી શકો. જોઈ શકો આપણા ગુંદા પણ આખા ગુંદા પણ ભરાઈને તૈયાર થઈ ગયા છે અને આપણો જે કટકા ગુંદાનો મસાલો છે એ પણ ભરાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેલ ગરમ કરી અને ઠંડુ થયેલું તેલ હોય ને એ ઉમેરવાનું છે. આખા ગુંદા છે ને આખા ગુંદા જ્યાં સુધી ડૂબે ને ત્યાં સુધી તમારે તેલ ઉમેરવાનો છે. અને કટકા ગુંદામાં થોડુંક તેલની ક્વોન્ટિટી ઉમેરી દેવાની છે. તમારી ઈચ્છા અનુસાર વધારે ઓછું તેલ કરી શકો. પરંતુ આખા ગુંદામાં નહીં થઈ શકે. આખા ગુંદામાં છે ને તમારે ગુંદા ડૂબે ને ત્યાં સુધી તેલ ઉમેરવાનો છે. તો જ તમારું અથાણું વરસ આખું રહેશે. હવે આપણે જે કટકા ગુંદા કરીને રાખેલા છે ને એ 2 ટાઈમ મેં મિક્સ કરી લીધેલા છે. હવે એને આપણે ભરી લઈશું. કાચની બરણીમાં જ અથાણું હંમેશા સ્ટોર કાચની બરણીમાં જ કરવું. જો એમાં સરસ રહેશે એટલા માટે. આ રીતે આપણા ગુંદાના અથાણા બની અને તૈયાર થઈ ગયા છે. તમને રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરીથી મળીશું એક નેક્સ્ટ રેસીપીમાં. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.